ઊંઝામાં ભક્તિનો મહામેળો માં ઉમિયાની ભવ્ય નગરયાત્રામાં લાખો ભક્તો ઉમટ્યા। જય જય ઉમિયાના નાદથી શહેર ગુંજ્યું। 8 કિલોમીટર લાંબા રૂટ ઉપર સાડીઓ બિછાવી સ્વાગત 165થી વધુ ટેબ્લોએ સર્જ્યો ભક્તિનો અનોખો માહોલ। આજે વાત કરીએ ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના અનોખા મેળાની, જ્યાં લાખો ભક્તો એકસાથે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં વૈશાખ સુદ પૂર્ણિમાના પાવન અવસરે જગતજનની માં ઉમિયાની ભવ્ય અને દિવ્ય નગરયાત્રા ભારે ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી। જય જય ઉમિયાના ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા આરતી બાદ માતાજીને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજાના હસ્તે આ નગરયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ નગરયાત્રામાં 5 દિવ્ય ધજાઓ, ગજરાજ અશ્વ સવારો અને શણગારેલી બગ્ગીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સાથે જ 165થી વધુ સામાજિક સંદેશ આપતા ટેબ્લો યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। 8 કિલોમીટરના લાંબા રૂટ ઉપર ભક્તોએ સાડીઓ બિછાવીને માતાજીનું અનોખું સ્વાગત કર્યું હતું। ઠેર ઠેર સુશોભિત કમાનો અને તોરણો દ્વારા સમગ્ર શહેરને ભક્તિમય રંગમાં રંગી દેવામાં આવ્યું હતું। વિશેષ વાત એ રહી કે માતાજીના દર્શન માટે ઊંઝાના વેપારીઓએ સ્વયંભૂ પોતાના વેપાર ધંધા બંધ રાખીને ભક્તિનો અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। લાખો ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો, જ્યારે હજારો લોકોએ સોશિયલ મીડિયા મારફતે લાઈવ દર્શન કરીને ધન્યતા અનુભવી। આ સમગ્ર આયોજન દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ચા, નાસ્તો અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને 500થી વધુ સેવકો સેવિકાઓએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી। ઊંઝા શહેરમાં માં ઉમિયાની આ નગરયાત્રાએ ભક્તિ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।